Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. આ દિવસ જ્યારે આપણે પ્રાપ્ત કર્યો છે, આશીર્વાદના રૂપમાં, ભેટના રૂપમાં, ઈશ્વરની કૃપાના રૂપમાં, તેમની દયાના રૂપમાં આપણને જ્યારે આ દિવસ મળ્યો છે, ત્યારે પ્રભુમાં આનંદ કરીએ. પ્રભુનું વચન આપણી સાથે છે. यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा, वो तेरे प्राण की रक्षा करेगा. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. પ્રભુના વચનો પર ભરોસો કરતા આજે પણ આજના દિવસમાં આગળ વધીએ અને તેમના આશીર્વાદોમાં ખરેખર કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. અને આજે સવારમાં પણ આપણામાંના દરેકની માટે તેઓની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. જેમ આપણે વચનમાં જોયું એમ સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રભુ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણી સહાય કરે છે, આપણી મદદ કરે છે, આપણી રક્ષા કરે છે. જ્યારે મંડળી પર સતાવણી શરૂ થઈ અને ઘણી બધી બાબતો બનવા લાગી, ત્યારે પણ પ્રભુએ તેમના બાળકોનું, તેમના શિષ્યોનું રક્ષણ કર્યું. આપણે જોઈએ છીએ જ્યારે પિત્તરને જેલમાં પૂરી દેવામાં આવે છે અને એ રાત્રે જ્યારે એને હાજર કરવાનો હતો રાજાની સમક્ષ, ત્યારે એ પહેલા જ એને ત્યાંથી અધિકારીની સામે એને રજૂ કરવાનો હતો. એ પહેલા જ રાત્રે પ્રભુનો દૂત આવીને તેને બહાર કાઢે છે નહીં, અને કુખમાં આંગળી મારીને જગાડે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એલિયા રૂતેમ વૃક્ષ તળે સૂતા હતા અને પ્રભુનો દૂત એને જગાડે છે નહીં. આપણે જોઈએ છે કે પિત્તરને પણ દૂત જગાડે છે અહીંયા, અને એલિયાને પણ પ્રભુનો દૂત જગાડે છે. દૂત એને કહે છે, ઊભો થા, તારું લુગડું કમરે બાંધ, તારું લુગડું પહેરી લે, ઓઢી લે. અને એની પાછળ પાછળ, દૂતની પાછળ પાછળ પિત્તર જાય છે નહીં. અને આખી વાત આપણે જાણીએ છીએ કેવી રીતના અલગ અલગ દરવાજામાંથી તેને પસાર કરાવે છે. પ્રથમ એને એવું લાગે છે કે આ કોઈ સંદર્શન છે, પણ પછી એને ખાતરી થાય છે કે પ્રભુએ એમના દૂતને મોકલીને તેને કેદખાનામાંથી બહાર કાઢ્યો છે. હાલેલુયા. કોરિન્થીના પત્રમાં પાઉલ લખે છે, બીજા પત્રના 11મા અધ્યાયમાં, દમસ્કી અરિતાસ રાજાનો સુબો એમને પકડવા માટે આવે છે નહીં, અને ચોકી બેસાડે છે એને પકડવા માટે. ત્યારે શિષ્યો એને ટોપલામાં બેસાડીને કોટની બહાર મોકલી આપે છે. હાલેલુયા. પ્રભુ એમના લોકોનું, એમના બાળકોનું દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરવાનું જાણે છે. પણ પ્રથમ આપણે તેઓને વિશ્વાસુ રહેવાનું છે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. જો આપણને કંઈ કામ સોંપવામાં આવ્યું છે તો આપણે જગતની બીક પ્રમાણે અથવા જગતની બીકના લીધે પાછું ખસવું નહીં. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ એવું કે આ બીજા કારણોસર ઘણા બધા નબળા પણ પડતા જાય છે મુશ્કેલીઓના કારણે. પણ જો આપણે હિંમતથી
આવા સમયમાં પ્રભુ માટે ઊભા થઈશું તો પ્રભુ આપણો બચાવ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના સાથે આગળ વધીએ, ગભરાઈએ નહીં. અને પ્રભુનું વચન કહે છે જો કાયર નહીં થઈએ તો યોગ્ય સમયે આપણે લડીશું. બીકડો અને વ્યભિચારીઓને માટે કોઈ જ સ્વર્ગમાં સ્થાન નથી. પ્રભુનું વચન કહે છે જે કોઈ મારા લીધે પોતાનો જીવ ખોશે એ બચાવશે. માટે પ્રભુ માટે આપણે જ્યારે પણ કોઈ કાર્ય કરીએ અથવા જે તે સેવાઓ આપણને સોંપી હોય, બીએ નહીં, ગભરાય નહીં. અત્યારે બહુ જ એવું જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ પ્રભુના બાળકોની સતાવણી થાય છે. ઘણી વખત દુઃખની વાત છે પણ આપણા લોકો તરફથી જ આવતી હોય છે સતાવણી, દુઃખો, તકલીફો. ન્યાય કરવામાં આવે છે. આપણું કામ ન્યાય કરવાનું નથી. આપણું કામ કોઈને નીચો પાડવાનું નથી. આપણી ભૂલો પીઠ જેવી છે, બીજાની દેખાય. બીજાની ભૂલોને હાઇલાઇટ ન કરીએ, કેમ કે જે માપથી તમે એનું માપી આપે છે એ જ માપથી આપણને પણ માપી આપવામાં આવશે. પણ પ્રભુના દરેક કામને આગળ વધારીએ. જો કદાચ યોગ્ય લાગે છે તો એને આગળ વધારીએ, અને જો આત્માની દોરવણી નથી તો પ્રાર્થના કરીએ કે પ્રભુ મારે જે કરવું જોઈએ એ પ્રમાણે તમે મને જ્ઞાન આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એકબીજાની હિંમત વધારીએ, એકબીજાને તોડી ન નાખીએ. દરેકને અલગ અલગ આત્મા આપવામાં આવ્યો છે, દરેકને અલગ અલગ સેવા આપવામાં આવી છે, દરેકને અલગ અલગ રીતે કામ કરવાની બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપવામાં આવ્યું છે. પણ જો પ્રભુ માટે કરવામાં આવી રહ્યું છે, જો ઈશ્વરના માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે તો ચોક્કસ એ યાદ રાખીએ કે એમનું કંઈ પણ વ્યર્થ જશે નહીં. કેમ કે પ્રભુ માટે કરવામાં આવેલું નાના નાનું કામ પણ ઉગી નહીં કરશે, વ્યર્થ જશે નહીં. ભલે કદાચ આપણી દ્રષ્ટિમાં એ કાર્ય એટલું સારું હોય કે ન હોય, પણ દેવની જોવાની દ્રષ્ટિ અલગ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી જગ્યાએ આવું જોવા મળે છે. દુઃખની વાત છે, પરંતુ આપણે કોઈના પર બ્લેમ ન કરતા આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારું કાર્ય વેગે વધે, તમારા સેવક સેવિકાઓ હિંમતથી આગળ વધે, અને સર્વ પ્રકારની એવી બાબતો કે જે રૂકાવટ રૂપ છે એમાં પ્રભુ એમને સહાય કરે, મદદ કરે. હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે કદાચ જો આપણે સુવાર્તા માટે નથી જઈ શકતા તો જેઓ સુવાર્તા આપી રહ્યા છે, સુવાર્તાનું કામ કરી રહ્યા છે, પ્રભુનું કાર્ય કરી રહ્યા છે, તેઓને માટે પ્રાર્થના કરીએ. ચોક્કસ આપણે જાણીએ છીએ કે આજે બધા જ પરફેક્ટ નથી, અથવા ઘણા બધા પોતાના વ્યક્તિગત લાભને માટે પણ પ્રભુનું કાર્ય કરતા હોય છે, અથવા ઘણા બધા ન પણ કરતા હોય, ઘણા બધા પ્રભુને માટે પણ પોતાનું કાર્ય કરતા હોય. આપણે એ ડિસાઈડ આપણે નથી કરવાનું. આપણે હા, ચોક્કસ આપણે આત્માઓ પરખ કરવાની છે, અને જેમ પ્રભુની દોરવણી હોય એ પ્રમાણે આપણે જરૂરથી કરીએ. પણ વાલા મિત્રો, જો પ્રભુનું કાર્ય છે અને અનાયાસે જો આપણે એને રોકી રહીએ છીએ આપણા જ્ઞાન અને આપણી બુદ્ધિ પ્રમાણે, તો આપણે પણ દેવના કાર્યને માટે પથ્થરરૂપ અને ઠોકરરૂપ બનીએ છીએ. માટે હંમેશા સજાગ રહીએ, કંઈ પણ બોલતા ઉતાવળ ના કરીએ, કેમ કે આપણી દ્રષ્ટિ અને ઈશ્વરની દ્રષ્ટિ, તેમના વિચારો, આપણા વિચારો બધું જ જુદા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો આજે સવારમાં પ્રભુએ આપેલા સુંદર દિવસમાં આપણે આગળ વધીએ અને હિંમતથી પ્રભુની પાછળ ચાલીએ. ગભરાઈએ નહીં. જો મુશ્કેલીઓ છે તો આપણને બચાવનાર પ્રભુ આપણી સાથે છે એ વિશ્વાસ રાખીએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે આ સુંદર સમય આપ્યો છે. હા પ્રભુ, આ તક પૂરી પાડી છે. આજે સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે
અને પ્રભુ અમે આજે સવારમાં તમારું ભજન કરી શક્યા છે, અમે સ્તુતિ કરી શક્યા છે, અમે આરાધના કરી શક્યા છે પ્રભુ. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ભલા પ્રભુ, એક એવા સમયમાંથી અમે બધા પસાર થઈ રહ્યા છે પ્રભુ કે અમારી આસપાસ તંગ વાતાવરણ છે પ્રભુ, મુશ્કેલ ભર્યું વાતાવરણ છે પ્રભુ પિતા. ઘણી બધી જગ્યાએ તમારા બાળકોને જોખમ છે પ્રભુ, અને ઘણા બધા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, સર્વ જગ્યા ઉપર તમારા બાળકો જ્યાં કંઈ તમારા નામે સેવા કરી રહ્યા છે, તમે તેઓનું રક્ષણ કરો પ્રભુ. તમે તેમની સેવા દ્વારા મહિમા પામો. ઘણા બધા આત્માઓ જીત થાય ને પ્રભુ, તેમના સતાવનારાના મન બદલાય ને પ્રભુ, તેમની રૂકાવટો દૂર થાય અને પ્રભુ તમારા નામમાં થતું કાર્ય અને જે સત્ય કાર્ય છે એ પ્રભુ ફળ આપનારો બને એવું તમે થવા દેજો પ્રભુ. જે કંઈ અવરોધો છે એને દૂર કરજો પ્રભુ. મજૂરો હજી પણ થોડા છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે મજૂરો સત્યતાથી સેવા કરે અને મજૂરો વધે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જો સેવાઓમાં પ્રભુ શૈતાન અડચણરૂપ હોય અથવા પ્રભુ એવી કોઈક બાબતો હોય કે જે તમારી નથી અથવા તમને પસંદ પડતી નથી, તો તમે દૂર કરજો પ્રભુ. અને પ્રભુ દરેકને પ્રભુ તમે એક સરખી તક આપજો પ્રભુ, કે જેમના દ્વારા ઘણા બધા આત્માઓ જીતાય પ્રભુ, અને પ્રભુ શૈતાનની એમાં મોટી હાર થાય પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે તમારા વાલા બાળકો તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, તેઓના હકમાં પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક પ્રભુ તમારી સમક્ષ જેઓ નમ્યા છે, તેમના જુદા જુદા પ્રશ્નો છે, દુઃખો છે, ચિંતાઓ છે, મુશ્કેલીઓ છે પ્રભુ, તેમની જરૂરિયાતો છે પ્રભુ. ખોરાકનો પ્રશ્ન છે, નાણાંનો પ્રશ્ન છે, હેલ્થનો પ્રશ્ન છે, બાળકોના પ્રશ્નો છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે પ્રભુ, આર્થિક તંગીઓ છે પ્રભુ પિતા, દેવામાં ડૂબી ગયા છે પ્રભુ, આત્મિક પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે પ્રભુ, પ્રભુ લગ્ન જીવનના પ્રશ્નો છે પ્રભુ, અને પ્રભુ એવા ઘણા બધા પ્રશ્નો છે પ્રભુ, જેને લઈને પ્રભુ તેઓ અત્યારે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી મોટી દયા, કૃપા અને કરુણા હમણાં જ થાવ તેઓના પર, અને જે કઈ બાબત હોય પ્રભુ એ બાબતોમાં તમે એમને સહાય કરો પ્રભુ. તેઓ નબળા છે પ્રભુ, તમે એમને મદદ કરો પ્રભુ. બી ગયા છે, ગભરાઈ ગયા છે, તો તમે એમનું રક્ષણ કરો, એમને હિંમત આપો, તેમને બેઠા કરો, પડવા ન દો, અને એમની વિરુદ્ધની એમને બીવડાવતી તમામ એ બાબતો પ્રભુ તમારા જ પવિત્ર નામમાં દૂર થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરતા એવા લોકો માટે પણ માંગીએ છીએ જેમને શૈતાને પ્રભુ ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ. પ્રભુ જુદા રસ્તાઓ પર છે, વ્યસનોમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે, ખરાબ સંગતોમાં છે, સોબતોમાં છે, કુટેવોમાં છે પ્રભુ, જાત જાતના વ્યસનોમાં છે પ્રભુ. બાપ તમારા પુત્ર પ્રભુ ઈસુએ રક્ત વેવડાયું છે તેઓના માટે પ્રભુ. પ્રભુ તેના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કૃપા કરો તેમના પર પ્રભુ. શૈતાનનો કોઈ અધિકાર નથી પ્રભુ, તમે છોડાવો, બચાવો પ્રભુ. તમારા બાળકોને પ્રભુ ગુમરાહ કરવામાં આવ્યા છે પ્રભુ, તેઓનો નાશ ના થાય, તેઓનો બચાવ થાય, તેઓ પાછા ફળે તમારા સેવક સેવિકાઓના વચનો દ્વારા પ્રભુ, ગીતો અને સ્તોત્રો દ્વારા પ્રભુ. અને પ્રભુ આજે તેમનો બચાવ થાય અને પ્રભુ દરેક જાતની ખરાબ સોબતો મૂકી દે એવું તમે થવા દેજો પ્રભુ. તૂટેલા ઘરોને પ્રભુ તમે જોડજો પ્રભુ, અને પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. તમારા બાળકોને જો વિદેશ જવું છે પ્રભુ, તો ત્યાંના પણ તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અત્યારે ખાસ પ્રભુ જેઓ બહુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, તેમના પર તમારી મોટી દયાને કૃપા થાઓ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો. માનસિક રોગીઓ, વિકલાંગો અને મંદબુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે તમારી કૃપા હેઠળ રાખો પ્રભુ. જેઓ બહુ જ માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે પ્રભુ, અને પ્રભુ જાત જાતના તેમના શરીરોમાં રોગોનું ડાયોગ્નાઇઝ થયું છે પ્રભુ, એવા રોગોમાંથી તમે તેમને સાજા કરો. જીવલેણ રોગોમાંથી પ્રભુ તમે તેમને સાજા કરો પ્રભુ. ચામડીના રોગો છે પ્રભુ, કેન્સર છે, અન્નનળીનું કેન્સર છે, ખંજવાળ આવી રહી છે પ્રભુ, લીવરને પ્રભુ, શક્કરનો, અને પ્રભુ એવા જાત જાતના રોગથી પ્રભુ તમારા બાળકો પીડાઈ રહ્યા છે પ્રભુ. તમે તેમને સાજા કરો એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ જેમના પર કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોહમતો છે પ્રભુ, એને તમે
ખાલી જ કરજો પ્રભુ. તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ પિતા, જોબને આશીર્વાદિત કરો. જોબ નથી તો તેમને જોબ પૂરી પાડો પ્રભુ પિતા, એવી પ્રાર્થના કરે. જે બાળકો પરીક્ષામાં પાસ થયા છે તેમને સારી જગ્યાએ એડમિશન મળે, અને જેઓએ પ્રભુ પોતાનું ભણવાનું પૂરું કર્યું છે તેઓને સારો બિઝનેસ આપો, અથવા આગળ પ્રભુ ભણવાના માટેની સર્વ વ્યવસ્થા તમે પૂરી પાડજો પ્રભુ પિતા. પ્રભુ અમે તમારા બાળકો તરીકે તમારી સમક્ષ નમ્યા છે, ત્યારે આખો દિવસ અમારી સાથે રહેજો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ. દિવસ દરમિયાન ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદ આપો, સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને પણ આશીર્વાદ આપો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે, હજી વધારે મજૂરો મોકલો. સવાર સાંજની પ્રાર્થનાઓને, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ, અને બુધવારને શુક્રવારની સંગતોને પણ તમે આશીર્વાદિત કરો. અમારા બધાની પ્રભુ રોજની જરૂરિયાતો તમે પૂરી પાડજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સાંજના સમયે પ્રભુ ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો માગતા પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં બાપ આપીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.